સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં ₹310 કરોડના ખર્ચે નવા હોસ્પિટલ ED1 બ્લોક તથા નવો એજ્યુકેશન ED2 બ્લોક નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાતા નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલ કેમ્પસના માસ્ટર પ્લાન અંતર્ગત ₹310 કરોડના ખર્ચે નવા હોસ્પિટલ ED1 બ્લોક તથા નવા એજ્યુકેશન ED2 બ્લોક નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મેયર દક્ષેશ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। હાલમાં દૈનિક 2500 થી 3000 જેટલા દર્દીઓની OPD રહે છે, જેને પહોંચી વળવા નેશનલ મેડિકલ કમિશનરની ગાઈડલાઈન અને સ્મીમેર હોસ્પિટલની અન્ય ફંક્શનલ જરૂરિયાતોને ધ્યાને લઈ નવા 2 બ્લોકનું નિર્માણ કરાશે, જેના પરિણામે સ્મીમેર ખાતે અંદાજે 600 બેડની નવી હોસ્પિટલ કાર્યરત થશે તેમજ સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ પણ ઉપલબ્ધ થશે, જેથી શહેરની તમામ વર્ગની જનતાને પોષણક્ષમ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ થશે। વધુમાં કોલેજ માટે નવું બિલ્ડિંગ કાર્યરત થવાથી અભ્યાસ કરવા માટે આવનાર વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ કક્ષાની સુવિધાઓ મળી રહેશે। આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, કાંતિ બલર, સંગીતા પાટીલ, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષ નેતા શશિબેન ત્રિપાઠી, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, શહેર સંગઠન પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરા, પૂર્વ ચેમ્બર પ્રમુખ શ્રી દિનેશ નાવડિયા સહિત આરોગ્ય કર્મીઓ, સ્મીમેર હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર મિત્રોને આવકારું છું, કેમ કે સવારથી જેટલા પણ સુરતના પ્રોજેક્ટ થયા તેમાં દરેક પત્રકારશ્રીઓએ એકદમ ઉત્સાહથી ભાગ લીધો અને સુરત શહેરને વિકસાવવા માટેના જે પ્રોજેક્ટો છે એમાં પત્રકારશ્રીઓનું ઉત્તમ પ્રદાન છે એમ ચોક્કસ કહું। સાથે સાથે આજે જે સુરતના ડુમસ સી ફેઝ જે એક મહત્વાકાંક્ષી અને ઇન્ટરનેશનલ લેવલે જઈ શકે એવો પ્રોગ્રામ છે, જ્યાં ઘણી બધી રોજગારીની તકો પણ સાથે છે અને મનોરંજનની તકોની સાથે સાથે લોકોને અનેકવિધ રોજગારી મળશે। ફિલ્મ સ્ટુડિયો જેવી ફેસિલિટી પણ બનશે અને ત્યાર પછી આ જે સ્મીમેર હોસ્પિટલ અને સાથે સાથે કોલેજનું 309 કરોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પણ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની એક ફિટ ઇન્ડિયાની જે મુવમેન્ટ છે કે દરેક નાગરિક આરોગ્યપ્રદ રહે અને દરેક સુવિધાઓ મળી રહે, એ સુવિધામાં સુરત શહેર સૌથી વધુ વધારો કરશે એવી આશા સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આપણે સૌ મોદી સાહેબની જે ગેરંટી સ્કીમ છે કે 2024 પછી પણ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતને એક નવી ઊંચાઈએ લઈ જશે તેમાં જોડાઈએ એવી